કલમ કરવા માટે એને સેવનની તાજી પોગરેલી ડાળી લાવવાની, એટલે આ રીતે એના પત્તો કાપવાનો. હવે આ રહ્યું દેશી ઝાડ છે અને આપણે એને સેવનની કલમ કરવાની છે. આ બધા પત્તા તોડી નાખવાના. હવે આ ડાળીમાંથી સારી જે ઓંખ આપણને લાગે ને કે જલ્દી ફૂટી જાય એવી એ ઓંખ આપણે લેવાની છે. આપણે આ ઓંખ લઈએ. નજીક આવી ગયો. હવે આ છાલવાળી ઓંખ કાઢવા માટે બુઠ્ઠું ચપ્પુ લેવાનું. એથી શું હોય કે આ છાલ બગડે નહીં અને છાલ ચૂંથાઈ ન જો. આ જે આપણે જે ખોલીએ ને એ ચૂંથાઈ ન જો, સરખી રીતે વ્યવસ્થિત. પછી આને સહેજ અંગૂઠેથી પ્રેશર આપી, બહુ નહીં આપવાનું, સહેજ અંગૂઠે પ્રેશર આપો એટલે નીકળી જાય. પછી આ બધા જે રેસા રહ્યા ને એ બધું સાફ કરી દેવું પડે. આ બધા હવે આ રીતે અહીં આગળ આપણે જગ્યા અહીં આગળ આપવાની છે. આ છાલ ચૂંથાઈ ન જો, આ રીતે જે ઓંખ રહે ચૂંથાઈ ન જો, નહીં તો પછી અને આ રીતે હવે નખ જરૂરી છે. કલમ કરવો જોઈએ ને તો દેશી હમણાં આ છાલ નખથી જ ખુલે, ચપ્પાથી ખોલવા જઈએ દાડીગડી ખુલે. આ રીતે એમાં કચરું બચરું બધું સાફ કરી દેવાનું. પછી આ રીતે પ્લાસ્ટિક સર્જરી એવી રીતે કરવાની જેમ ડૉક્ટરો કરતા હોય ને પ્લાસ્ટિક સર્જરી, એવી રીતે આ બીજી ચોબડી અંદર ફિટ કરી દેવાની. એટલે આ રીતે પ્લાસ્ટિક નરમ પ્લાસ્ટિક ખરું ને, જે તેલ ભરવાની કોથળીઓ આવે ને એ કોથળીનો જ ઉપયોગ કરવાનો. અને આ રીતે શાંતિથી અવડા ફીટ વેટવાનું. જે રીતે ડૉક્ટરો પ્લાસ્ટર પાટો બોતતા ને પ્લાસ્ટર કરતા એવી રીતે. આ કોઈ ખેડૂતોને કરવી હોય ને તો પ્રેક્ટિકલી જોયું હોય તો ખ્યાલ આવી જાય. હવે એક કાળજી શું રાખવાની છે કે આ જે ઓંખ ખરી ને એ ઓંખ દબાવી ન જો. આ પટ્ટીમાં આ રીતે એને પટ્ટી આ રીતે મારવાની, પટ્ટી સરખી વેટવાની, હવા બવા રહ્યાની અંદર. અને કદાચ વરસાદ થાય ને તો પાણી પણ ના જવું જોઈએ. અને કલમ કર્યા પછી 2 કલાક સુધી વરસાદ ન થવો જોઈએ, તો જ કલમ તમારી સક્સેસ થાય. હવે આ રીતે વધી દેવાની. હવે આ રીતે કલમ તૈયાર કરીએ. હવે મેં બીજી બધી ગઈ સાલ 24 દેશી ઓબડાના રોપાવાયા હતા, એને કલમ કરી છે. હું તમને બતાવી દઉં જલ્દી. મને આવતો આ રીતે એક આ છે, આવડા લઈ જાય. એક આ છે, પછી એક આ છે. એટલે આવી રીતે ગઈ સાલ 24 રોપા ઓબડાના દેશી ચોપ્યા હતા અને આ સાલ કલમ કરી છે. જય સ્વામિનારાયણ.